શખ્સોએ મહિલા અને તેના પુત્ર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે। બાળક સોસાયટીમાં ચડ્ડી પહેરીને કેમ રમે છે તેવા નજીવા વિવાદમાં પડોશી પરિવારે મહિલા સાથે ઝપાઝપી કરી તેના કપડાં ફાડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। મળતી માહિતી મુજબ વેલંજાની નંદની સોસાયટીમાં રહેતા ચેતનાબેન સાવલિયાનો 14 વર્ષીય પુત્ર તક્ષ સોસાયટીમાં ઘર પાસે રમી રહ્યો હતો। એ દરમિયાન પડોશમાં રહેતા જયદીપ ભરવાડે તક્ષને મારવાનું શરૂ કર્યું હતું। સોસાયટીની અન્ય મહિલાઓએ ચેતનાબેનને જાણ કરી હતી કે તમારા પુત્રને જયદીપ મારી રહ્યો છે। આ સાંભળી ચેતનાબેન તરત જ બહાર દોડી આવ્યા હતા અને જોયું તો જયદીપ તેમના પુત્રનું ગળું દબાવી રહ્યો હતો। જ્યારે માતાએ પોતાના પુત્રને બચાવવાનો પ્રયાસ કર્યો અને જયદીપને ધક્કો માર્યો ત્યારે મામલો વધુ ભીચકાયો હતો। આરોપી જયદીપની માતા જસુબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝઘડો શરૂ કર્યો હતો। ઘટના બાદ મહિલા પોતાના ઘરે પરત ફરી ત્યારે આરોપી જયદીપ અને તેના પિતા ગોબરભાઈ ભરવાડ તેમના ઘરે પહોંચ્યા હતા। ત્યાં તેમણે ગાળાગાળી કરી ધમકી આપી હતી। જોકે ડર્યા વગર મહિલાએ 112 પર ફોન કરી પોલીસ બોલાવી હતી અને ઉત્તરાયણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઉત્તરાયણ પોલીસે આ મામલે ચેતનાબેનની ફરિયાદને આધારે આરોપીઓ જયદીપ ભરવાડ, ગોબરભાઈ ભરવાડ અને જસુબેન ભરવાડ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે। હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ફરાર આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે।